નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું। હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફરી ખતરનાક વાયરસ ફેલાયો। હાલમાં ફરી નવો વાયરસ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે, જેના પગલે વિશ્વભરમાં ચિંતા પ્રવર્તી છે। ચીનમાં HMPV વાયરસના ઝડપી પ્રસારને કારણે ભય વધી ગયો છે કે તે કોરોના વાયરસ જેવી મહામારીનું સ્વરૂપ લઈ શકે છે। ભારતમાં પણ આના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તેલંગાણા રાજ્યના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ચીનથી આવતા હ્યુમન મેટાપ્યુમો વાયરસના સમાચાર પર સતર્ક નજર રાખી રહ્યું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ફરી ભૂકંપ। કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છની ધરા સતત બીજા દિવસે પણ ધ્રુજી છે। દૂધીથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે, તેમજ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે। ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી નીકળ્યા હતા। સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાયણમાં મોટી આગાહી। જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તરાયણ દરમિયાન વાદળો આવી શકે છે। જો કે પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે। ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે। ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે, તેથી આ પવન પતંગ રસિયાઓને અનુકૂળ રહેશે। તો હાલ માટે બસ આટલું। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। નમસ્કાર।